ગુડ ઇવનિંગ એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે રિલેશન સમજાતા વેપર ડેન્સિટી generally we can find molar mass by using the formula 2 into vapor density. આપણે વેપર ડેન્સિટીનું ફોર્મ્યુલા પણ ડિરાઈવ કર્યું હતું. વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ મોલાર માસ અપોન 2. Actually you know very well કે vapor density of any gas is equal to, formula is there, density of gas upon density of hydrogen. This is the vapor density. Vapor density is a ratio of density of gas with respect to density of hydrogen. હાઇડ્રોજન ના કમ્પેરિઝનમાં જે ડેન્સિટી આપણે ફાઇન્ડ કરીએ છીએ એને કહેવાય વેપર ડેન્સિટી. તો સ્ટુડન્ટ્સ રિમેમ્બર, ઓનલી ડેન્સિટી એ રેશિયો છે માસ અપોન વોલ્યુમ, એટલે કે દળના છેદમાં કદ. એનો યુનિટ હોય કિલોગ્રામ પર લીટર, આઈધર કિલોગ્રામ પર મીટર ક્યુબ. કદ છે, કદ એટલે વોલ્યુમ, વોલ્યુમનો યુનિટ મીટર ક્યુબ હોઈ શકે. આનો યુનિટ્સ લેસ હોય, આ યુનિટ લેસ હોય, બિકોઝ ન્યુમરેટરમાં ડેન્સિટી, ડિનોમિનેટરમાં ડેન્સિટી, અંશમાં ડેન્સિટી, છેદમાં ડેન્સિટી એકમ જ ન હોય. આ ડેન્સિટીનો ગુણોત્તર છે, આ માત્ર માસ અપોન વોલ્યુમ છે. એટલે મિસ્ટેક ન કરતા કોઈ જગ્યાએ ડેન્સિટી ગિવન હોય. આવો જ એક સમ મેં તમને હોમવર્કમાં આપેલો હતો સ્ટુડન્ટ્સ. જુઓ કે આ ડેન્સિટી ઓફ અ ગેસિયસ મિક્સચર ગિવન છે, વેપર ડેન્સિટી આપેલી નથી. આ ક્વેશ્ચન્સ તમે જોજો નિરાતે, મેં તમને હોમવર્કમાં આપેલો હતો. ઘણા લોકોએ આમાં મિસ્ટેક કરવાનો ચાન્સ હતો અને કરી પણ હશે. જરા ચેક કરી લેજો. ફરીથી હું અહીંયા કરાવું છું આ સમ્સ. The density of gaseous mixture. અહીંયા ક્વેશ્ચનમાં શું આપ્યું છે? આપણને જે મિક્સચર આપ્યું છે, આ મિક્સચર છે, એ મિક્સચરની ડેન્સિટી આપણને આપેલી છે. એ કેટલી છે? 1.25 ગ્રામ પર લીટર. અને આ મિક્સચર બનેલું કેનું છે? N2 પ્લસ O2 નું, at 1 atmospheric pressure and 300 Kelvin temperature. હવે એકચ્યુઅલી આ ડેન્સિટી ગિવન છે, એ પણ મિક્સચરની ડેન્સિટી છે. સ્ટુડન્ટ્સ તો સમજો કે વેપર ડેન્સિટીનું ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરી શકીએ નહીં. વેપર ડેન્સિટી યુઝ ન કરી શકીએ, જસ્ટ ઓનલી ડેન્સિટી ગિવન છે. અને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મોલાર કમ્પોઝિશન ઓફ ગેસિયસ મિક્સચર એ કેટલા પ્રપોર્શનમાં છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે ક્વેશ્ચન્સને આગળ વધીએ. ડેન્સિટી ગિવન છે, તો અહીંયા ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો આપણે ટ્રાય કરીએ કે હિયર ઇઝ અ ડેન્સિટી ઓફ અ મિક્સચર 1.25 ગ્રામ પર લીટર. એકચ્યુઅલી તમારી પાસે એક ફોર્મ્યુલા છે, યાદ હોય તો, કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, મોલાર માસ ફાઇન્ડ કરવા માટે. પી ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ એન, મતલબ મોલનું ફોર્મ્યુલા, ન્યુમરેટરમાં શું આવે? માસ અપોન મોલાર માસ ઇન્ટુ આરટી. એકચ્યુઅલી આપણે ફાઇન્ડ કરવું છે મોલાર માસ, તો મોલાર માસ એટલે એમ લઈ લઉં
આ માસ 20 ડિનોમિનેટરમાં જાય એટલે વોલ્યુમ. આ V ને આપણે મોલાર માસને અહીંયા લીધું, V ને સામે જવા દીધું, તો માસ અહીંયા P ઇન્ટુ M, M અહીંયા આવી ગયા, V સામે ગયા તો માસ અપોન વોલ્યુમ ઇન્ટુ RT. તો આપણે PM ઇઝ ઇક્વલ ટુ આ માસ અપોન વોલ્યુમ એટલે કોણ કહેવાય? ડેન્સિટી, DRT. હવે આપણે માસ જોતું હોય મોલાર માસ તો DRT અપોન P, આવું ડેરિવેશન આપણે વાપર્યું હતું. મોલાર માસ ઇક્વલ ટુ DRT અપોન P. તો મોલાર માસ of mixture is equal to density of mixture into RT divided by P. અહીંયા ડેન્સિટી given છે 1.25 ગ્રામ પર લિટર, 125 ગ્રામ પર લિટર. R આવે 0.082 into temperature is 300 કેલ્વિન એન્ડ 82 છે એટમોસ્ફિયરમાં યુનિટ છે, એટલે પ્રેશર પણ કેટલું આવશે? 1 એટમોસ્ફિયર. તો અહીંયા આવી જશે. આ બધાનું સિમ્પ્લિફાય કરીએ આપણે. ચાલો મલ્ટીપ્લાય કરજો, સિમ્પ્લિફાય કરો, ટ્રાય કરો जी મલ્ટીપ્લાય સિમ્પ્લિફાય કરીને આન્સર લાવવાનો પ્રયત્ન કરો. તો આપણો આન્સર આવે છે 30.78 ગ્રામ પર મોલ. આ શું આવ્યું આપણને? આ તો ડેરિવેશન મેં સમજવા માટે આપ્યું. તમને અહીંયા મોલાર માસ મળી ગયો, એ પણ કોનો મળ્યો છે? મિક્સચરનો, મોલાર માસ ઓફ મિક્સચર. તો આપણું મિક્સચર બનેલું કેનું છે? ફરીથી અહીંયા જઈએ. આપણું આ મિક્સચર છે એમાં બે વાત છે. એક છે કોણ? નાઇટ્રોજન, બીજું છે ઓક્સિજન. હવે આપણે નાઇટ્રોજનનો મોલાર માસ જોવા જઈએ તો 28 ગ્રામ અને ઓક્સિજનનો મોલાર માસ છે એ 16 2 32 ગ્રામ. હવે આપણે એમ સમજી લઈએ કે આમનો મોલ પર્સન્ટેજ x છે, તો આ શું આવશે? 100 માઇનસ x. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, મોલાર માસ ઓફ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ, યાદ હોય તો 28 યાદ કરો, M1A પ્લસ M2B ડિવાઈડ બાય A પ્લસ B. તો M મિક્સચર આપણે ફાઇન્ડ કર્યું 30.78 ઇઝ ઇક્વલ ટુ M1 28 ઇન્ટુ x એટલે 28x વત્તા M2B 32 ઇન્ટુ બ્રેકેટ 100 માઇનસ x અપોનમાં ટોટલ તો 100 જ આવશે. 100 આ બાજુ મલ્ટીપ્લાય કરે એટલે 3078, આ બંને ગુણાકાર કરે મલ્ટીપ્લાય 28x પ્લસ 32 ઇન્ટુ 100 3200 માઇનસ 32x 32x માઇનસ 28x માઇનસ 4x આ સાઈડમાં બચે છે. માઇનસ 4x ને આ સાઈડ લાવો, અધર ત્યાં જ રાખો, માઇનસ 4x. આ 3078 આ સાઈડ આવે 3200. So we can say minus 4x is equal to 3078 minus 3200. 10 minus 8 2, 9 minus 7 2. Subtraction 3200 minus 3078 અહીં 1 આવશે, 9 9 10, 10 minus 8 2 and 122. તો x ઇઝ ઇક્વલ ટુ, આ સાઇન કેવી આવશે? નેગેટિવ. બંને નેગેટિવ સાઇન નીકળી જશે. x ઇક્વલ ટુ 122
डिवाइड बाय 4. %30.5% x આવે તો આનો આન્સર થાય N2. N2 આપણી પાસે કેટલું મિક્સચર છે x% એટલે 30.5%. O2 equal to 100 minus 30.5, આન્સર 69.5%. તો આ આન્સર આપણો આવવો જોઈએ. એકચ્યુઅલી ફોર્મ્યુલા આપણું કયું છે? એવરેજ મોલર માસ ફાઇન્ડ કરવાનું. એવરેજ મોલર માસનું ફોર્મ્યુલા છે મોલાર માસ મળી જાય તો આપણને આ બંનેનો મોલાર માસ અને એક્સનો રેશિયો, મોલાર માસ અને એક્સનો રેશિયો એટલે ટોટલ મોલાર માસ ડિવાઈડ બાય મોલ ટોટલ મોલ, એ ફોર્મ્યુલા યુટિલાઇઝ કરી અને આવો ક્વેશ્ચન્સ આપણે સોલ્વ, આમ તો ઘણા ક્વેશ્ચન્સ આ ટાઈપના સોલ્વ કરેલા હતા પણ અહીંયા મેં તમને થોડું ટ્વિસ્ટ કરવા માટે વેપર ડેન્સિટીની બદલે ડેન્સિટી આપીને કન્ફ્યુઝ કરવાનું મેં ટ્રાય કરી હતી અને ઘણા સ્ટુડન્ટ અહીંયા વેપર ડેન્સિટીનો યુઝ કરીને પણ આવે તો આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે નહીં. જો વેપર ડેન્સિટી યુઝ કરીએ તો આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે નહીં. ખાસ ધ્યાન આપો. ઓકે, આઈ થિંક બધાને સમજાઈ ગયું હશે. ન સમજાય તો ફરીથી એક વખત આ ક્વેશ્ચનને રિપીટ કરજો. ઓકે, હવે ફરીથી એક વખત તમે આની સ્ક્રીનશોટ લઈ લેજો, કોપી કરી લેજો. ઓકે, પછી આપણે ફરીથી એક વખત ડિસ્કશન કરીએ. ફર્સ્ટ ટાઈમ આપણે શું કર્યું એ જોઈએ. હવે જો ડેન્સિટી ઓફ ગેસિયસ મિક્સચર આપેલ છે એટલે આપણે ડાયરેક્ટલી ડેન્સિટીનું ફોર્મ્યુલા યુઝ કરીએ. ડેન્સિટીનું ફોર્મ્યુલા આપણી પાસે શું છે? જો PM ઇઝ ઇક્વલ ટુ DRT યાદ રાખવાનું છે. મોલાર માસ ઇઝ ઇક્વલ ટુ DRT અપોન P. D મતલબ ડેન્સિટી. અહીંયા ડેન્સિટી કેટલી આપેલી છે? 1.25 ગ્રામ પર મોલ, સોરી ગ્રામ પર liter. R is given 0.082, temperature is 300 Kelvin, divided by pressure is 1 atmosphere pressure. અહીંથી આપણને m ની વેલ્યુ ફાઇન્ડ થાય અને અહીંયા સ્ટુડન્ટ્સ m ની વેલ્યુ તમે ફાઇન્ડ કરી તો ડેન્સિટી ઓફ પરથી મોલાર માસની વેલ્યુ 30.78 ગ્રામ પર મોલ, કારણ કે આ મોલાર માસ છે. કોનો મોલાર માસ છે? મિક્સચરનો. હવે જો આપણને મોલાર માસ ઓફ મિક્સચર મળી જાય તો આ મિક્સચર બનેલું કેનું? તો કે મિક્સચર આપણી પાસે બે સબસ્ટન્સ છે, 1N2, સેકન્ડ O2. તો આપણે એમના મોલાર માસ કેટલા એ પોતાના ઇન્ડિવિડ્યુઅલ ફાઇન્ડ કરીએ. મોલાર માસ આનો 28, આનો 16 2 32. ઓક્સિજનનો મોલાર માસ 16 હોય, નાઇટ્રોજનનો 14 હોય, N2 છે એટલે 2 વડે મલ્ટીપ્લાય. મોલ પર્સન્ટેજ કેટલા કંઈ જ ન આપેલું હોય તો એકને x લેટ કરીએ, બીજું 100 માઇનસ x. તો આપણું મોલાર માસ કોનું? તો કે મિક્સચર ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણું M1A પ્લસ M2B અપોન A પ્લસ B. એટલે આને કહેવાય M1. જો આપણે આને કહી શકીએ, આને શું લઈ શકીએ? M1. આ A, આને લઈ શકીએ M2 અને B. આ બંને મલ્ટીપ્લાય કરો. મેં કેવી રીતે મલ્ટીપ્લાય કરું? આપણી પાસે એક ફોર્મ્યુલા છે, મોલ ઇક્વલ ટુ માસ અપોન મોલાર માસ. તો મોલાર માસ ઇક્વલ ટુ શું થાય? મોલાર માસ ઇક્વલ ટુ આમનો માસ ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરી શકીએ? માસ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ મોલાર માસ. તો અહીંયા ટોટલ મોલ ફાઇન્ડ કર્યું, ટોટલ માસ અપોન મોલ પર્સન્ટેજ. મોલાર માસનું ફોર્મ્યુલા શું? તો કે માસ અપોન
યાદ કરો મોલાર માસનું ફોર્મ્યુલા શું? મોલ ઉપરથી અથવા મોલાર માસ કોને કહેવાય? તો કે મોલાર માસ અપોન મોલ. મોલાર માસ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલ. તો અહીંયા આપણે શું કરીએ? ઉપરથી ટોટલ મોલ ફાઇન્ડ કરીએ આ બેયના, અને ડિવાઈડ બાય શું કરીએ? ટોટલ મોલ. તો હવે મેં તમને કીધું કે ભાઈ આપણે માસ ફાઇન્ડ કરવો. આ બંનેનો માસ કેટલો? આ મિક્સચરમાં નાઇટ્રોજનનો માસ કેટલો? તો કે નાઇટ્રોજનનો માસ પોતાનો ઇન્ડિવિજ્યુઅલ 28 અને કેટલા મોલ છે? x મોલ. તો આ બંને મલ્ટીપ્લાય કરો તો માસ ઓફ શું મળી ગયું? નાઇટ્રોજન પ્લસ માસ ઓફ ઓક્સિજન ડિવાઈડ બાય મોલ પર્સન્ટેજ. એટલે આપણું આ ફોર્મ્યુલા જનરલ છે, રૂટીનવાળું આગળવાળું, એ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. તો therefore molar mass is given 30.78 is equal to m1 28x plus 32 into bracket 100 minus x upon બંનેનો ટોટલ કેટલો થાય? 100. બાકી તો એને સિમ્પ્લિફાય કરશો એટલે 3078 100 મલ્ટીપ્લાય કરો એટલે 20x minus 32x plus 3200. આ બંને સિમ્પ્લિફાય કરો તો minus 4x પ્લસ 3200 અને અહીંયા આવે 3078. આને આ સાઈડ લઈ આવો તો 4x પ્લસ થાય, આને સામે જવા દો તો 3200 માઇનસ 3078. તો યર 4x ઇઝ ઇક્વલ ટુ 122. સો x ઇઝ ઇક્વલ ટુ 122 ડિવાઈડ બાય 4. આન્સર ઇઝ 30 પોઈન્ટ. કેવી રીતે આવે? જો કે 4 3 જા 12, 0 અને 4 5 જા 20. તો આટલા પર્સન્ટેજ કોણ આવ્યું? નાઇટ્રોજન. અને ઓક્સિજનના પર્સન્ટેજ 100 માઇનસ કરશો એટલે મળી જશે. આ એકનો એક સમ આપણે 2 વખત કર્યો, પણ ખાસ જોવાનું એ છે કે અહીંયા આપણે શું ન કરવા જોઈએ? ડેન્સિટી જોઈને વેપર ડેન્સિટી યુઝ ન કરી લેવા જોઈએ. વેપર ડેન્સિટી છે એ ડેન્સિટી ઓફ ગેસ છે, પણ એ કેનો રેશિયો છે? તો કે વેપર ડેન્સિટી કીધેલું હોય તો આપણે લઈ શકીએ, તો ડાયરેક્ટ મોલાર માસ મળી જશે. ઓકે, વેપર ડેન્સિટી મલ્ટીપ્લાય બાય 2. તો આ કોન્સેપ્ટ યુઝ કરી અને આપણે સમ કર્યા. ફરીથી તમે નોટબુક્સમાં નોટ ડાઉન કરી લેજો. ઓકે, અહીંયા આપ આને સ્ટોપ કરીને પણ આપ નોટ ડાઉન કરી શકશો સાથે સાથે, કારણ કે મેં અત્યારે તમને આ લેક્ચર મોકલી આપું છું. હવે ઓલરેડી આ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ 2 ટાઈમ્સ કર્યો. આઈ થિંક હવે સમજમાં આવી ગયો હશે. હવે આપણે આગળના ટોપિકમાં જશું. ખાસ ધ્યાન આપજો. ફોર્મ્યુલા વેપર ડેન્સિટી, અહીંયાથી આપણે 2-4 રિલેશન યાદ રાખવાના છે. એક તો એક સિમ્પલ ફોર્મ્યુલા આપણું કયું? તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. એના પરથી આપણે કીધું પીવી ઇઝ ઇક્વલ ટુ W અપોન MRT. જ્યારે જેવી જરૂર પડે તેવું યુઝ કરવાનું. PM ઇઝ ઇક્વલ ટુ W અપોન VRT. એના ઉપરથી આપણે લીધું PM ઇઝ ઇક્વલ ટુ DRT. પછી વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ મોલાર માસ, સોરી મોલાર માસ ઇઝ ઇક્વલ ટુ આપણે મોલાર માસનું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. મોલાર માસના ફોર્મ્યુલામાં મિસ્ટેક ન થાય. 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. આમ તો મોલાર માસ આપણે આના પરથી પણ ફાઇન્ડ કરી શકીએ. મોલાર માસ માસ ઇન્ટુ મોલ. વેઇટ, આપણે મોલનું ફોર્મ્યુલા શું હતું? માસ અપોન મોલાર માસ. તો મોલાર માસ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલ. આ પણ લઈ શકીએ, પણ જ્યારે જેવી કન્ડિશન આપેલી હોય ત્યારે. પણ અત્યારે આપણી પાસે મોલાર માસ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી ફોર્મ્યુલાનો યુઝ કરી અને એનું પ્રેક્ટિસ કરી. ઓકે,
ચાલો નેક્સ્ટ લેવલ ઉપર જઈએ, નવા ક્વેશ્ચન્સને આપણે ડિસ્કસ કરશું.
એકચ્યુઅલી વોઇસ મ્યુટેડ હતો, જરા અહીંયા ધ્યાન આપી દઈએ. Law of chemical combination, study of chemical reaction governed by 5 basic law. Law of conservation of mass, law of constant composition, law of multiple proportion, law of equivalent, reciprocal or combining proportion or weight, Gay-Lussac law of gaseous volume. આજે 1, 2, 3 and 4, these are the related with mass, and last one you will observe for the gas, specifically for gaseous mixture. ખાસ આ 4 law mass માટે છે અને જે governed by the 5 law to show the chemical reaction. એકચ્યુઅલી આપણે એક 1 by 1 law ને ઓબ્ઝર્વ કરીએ એટલે આપણને આઈડિયા આવશે કે શું કહેવા માંગે છે. ફર્સ્ટ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. સિમ્પલ લેંગ્વેજમાં કન્ઝર્વેશન ઓફ માસ જો આપણે એક્સપ્લેન કરવું હોય તો એક સિમ્પલ વાત છે. જ્યારે કોઈ રિએક્શન થાય, ડ્યુરિંગ ધ રિએક્શન, ફોર એક્ઝામ્પલ, if we observe A is react with B and form C plus D, then that means કે mass of A plus B is equal to mass of C plus D. રિએક્ટન્ટનું જે માસ હોય એટલું જ માસ કોનું થાય? પ્રોડક્ટનું. રિમેમ્બર, માસ નેવર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. આ માસ નવું ડેવલપ બી ન થાય અને ડિસ્ટ્રોય બી ના થાય. ધીસ ઇઝ અ સિમ્પલ થિંગ્સ. એટલે કે અહીંયા કીધું છે, ઇટ સ્ટેટેડ ધેટ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ કેમિકલ પ્રોસેસ, જ્યારે કેમિકલ રિએક્શન થાય છે ત્યારે મેટર ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. મેટર ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. ફોર એક્ઝામ્પલ, ઇફ માસ ઇઝ M and N of substances A and B react to form masses of X and Y of substances C and D respectively, then એ એમ કહેવા માંગે છે કે એનું માસ M is a mass of A and N is a mass of B, X is a mass of C and D is a mass of Y. So we can say mass of A is M plus mass of B is equal to N, equal to mass of mass of C plus mass of D, both are equal. M plus N equal to X plus Y equal થાય. It follows that the total mass of reactant is equal to the total mass of product. રિએક્ટન્ટનું માસ હોય તેટલું જ પ્રોડક્ટનું માસ થાય. એમનું એકાદું એક્ઝામ્પલ આપણે લઈએ. one examples if we take, for example, hydrogen H2 gas react with oxygen gas and form a water H2O. If we balance the reaction, oxygen is 1, here 2, so we multiply 1 by 2. 1 by 2 and 2 oxygen. 2 cut, then becomes 1. So hydrogen molar mass is 1. How many hydrogen? 2. So here is 2 gram of hydrogen and oxygen is half, multiply oxygen 16 to the 32, matlab 16 gram. So total becomes 18 gram and form H2O. 2 into hydrogen is 1 plus 16 is equal to what? 18 gram. So 18 gram is equal to 18 gram. કોઈ બી રિએક્શન જ્યારે બી થાય છે ત્યારે એમનું માસ છે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ. નવું ડેવલપ બી નહીં થાય, મતલબ કે માસ કેન નોટ બી ક્રિએટ ઓર ડિસ્ટ્રોયડ. માસ ક્યારેય ડિસ્ટ્રોય બી નથી થતું અને નવું ડેવલપ બી નથી થતું. આપણને એમ થાય કે અર્થનું માસ ઇન્ક્રીઝ થાય, આટલા પ્લાન્ટ એનિમલ્સ ડેવલપ થાય. નો, રિમેઇન સેમ.
કારણ કે આપણે કંઈમાંથી બન્યા છીએ, તો આપણામાં જ્યારે આ મેટર્સ ડેવલપ થઈ છે તો ફ્રોમ ન્યુટ્રિશન આપણે ક્યાંથી લીધું? વીટમાંથી, આઈધર એલિમેન્ટ્સમાંથી. તો એલિમેન્ટ્સ આવ્યા ક્યાંથી? આઈધર અર્થમાંથી, આઈધર ફ્રોમ એટમોસ્ફિયર. મતલબ નવું માસ ડેવલપ બી નથી થતું અને ડિસ્ટ્રોય બી થતું નથી. તો આ સિમ્પલ લો છે. ઓકે, તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ઇઝ નોટ વેલિડ ફોર ન્યુક્લિયર રિએક્શન. અહીંયા એક નોટ્સ નોટ ડાઉન કરવી તો કરી લેજો. ધીઝ લો is not valid for nuclear reaction. Generally in a nuclear reaction somewhat new phenomena observed. ન્યુક્લિયર રિએક્શનમાં શું થાય કે ફોર એક્ઝામ્પલ તમે કદાચ સાંભળ્યું હોય કે વન યુરેનિયમ ન્યુક્લિયસ, this is a uranium nucleus which is bombarded by neutron, then they split into two smaller nucleus plus energy is developed, and this energy is developed from the mass. Here some mass delta m is there, and this delta m is equal to mass of uranium m1 minus mass of this two subsidiary mass, we can say x plus y, and there is slight difference between them, and this slight difference is known as delta m. જ્યારે ઇનિશિયલી યુરેનિયમનો એક મોલિક્યુલ્સ હતું, ન્યુટ્રોન બોમ્બાર્ડેડ કર્યું ત્યારે એમાંથી 2 ન્યુક્લિયાઈ થયું અને પ્લસ ન્યુટ્રોન. આ બધાના વેઇટને ઓબ્ઝર્વ કરીએ તો આમનું વેઇટ આ બંનેના વેઇટ કરતાં સ્લાઇટ વધારે આવશે. તો જે બાકીનું માસ એ કાં ગયું? તો કે એ બાકીનું જે માસ છે એ કેમાં કન્વર્ટ થઈ ગયું? એનર્જીમાં. અને એ ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર, given by આઇન્સ્ટાઈન. એ તમે આગળ ન્યુક્લિયર કેમેસ્ટ્રીમાં સ્ટડી કરશો ત્યારે આવશે. એટલા માટે માસનો જે કોન્ઝર્વેશનનો લો અહીંયા ન્યુક્લિયર રિએક્શન માટે રાઇટ નથી, બાકી બધા માટે એ રાઇટ છે. એટલે ન્યુક્લિયર રિએક્શન એનું એક્સેપ્શનલ કેસ થાય. ખાલી એટલું જ સમજવાનું છે. શું સમજવાનું છે? કે અકોર્ડિંગ ટુ ધીસ લો total mass of the reactant is always equal to the total mass of product. તો અહીંથી આપણે એમ કહી શકીએ સિમ્પલ વર્ડમાં કે અકોર્ડિંગ ટુ ધીસ લો the total mass of remain conserved during a chemical reaction. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન માસ હંમેશા કેવું રહે છે? નિશ્ચિત રહે છે. આપણા વર્ડમાં લખો એટલે લખી શકો કે અકોર્ડિંગ ટુ these law the total mass remains conserved during a chemical રિએક્શન. એમનું એક એક્ઝામ્પલ તમારી સામે મેં એક્સપ્લેન કર્યું. હવે હું તમને 2 મિનિટ માટે તમે મારો વિડીયો સ્કીપ કરી, મતલબ કે સ્ટોપ કરી આપ ટેક્સ્ટબુક એક વખત રીડ કરી લો. આપને 2 મિનિટ્સ હું આપું છું. ઓકે, પ્લીઝ રીડ ધ ટેક્સ્ટબુક પેજ નંબર 14. ઇંગ્લિશ મીડિયમવાળા લોકોને ઓલરેડી મેં એક્સપ્લેન કરી દીધું છે. ઓકે, જરા ગુજરાતીવાળા ટેક્સ્ટબુકની લાઇન્સ રીડ કરી લે અને પછી કંઈ ક્વેશ્ચન હોય તો આપણે ડિસ્કસ કરશું. એન્ટોન લેવોઇઝરે જ્યારે આ એક્સપેરિમેન્ટ મતલબ કે આ લો ડિરાઇવ્ડ કર્યો એની પહેલાં એણે ઘણી બધી કમ્બશન પ્રોસેસનો રિસર્ચ કરેલું. દહન પ્રક્રિયા કહેવાય,
સળગવાની પ્રક્રિયાઓ છે એમને ખૂબ ઊંડાણપૂર્વક સ્ટડી કર્યું, મતલબ કે રિસર્ચ કર્યું, અને પછી એને એ રૂલ્સ એપ્લાય કર્યો. એણે કીધું કે ભાઈ ડ્યુરિંગ ધ કેમિકલ રિએક્શન આઈધર કોઈ બી કમ્બશન રિએક્શન માસ રિમેન કોન્ઝર્વડ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ. Law of definite or constant composition or proportion. આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ નિશ્ચિત પ્રમાણનો નિયમ. This law was studied by French chemist Joseph Proust. It states that the same compound is always composed of the same elements combined together in a same or fixed proportion by weight. It states that same compound, for example, we take water, H2O. Composition of H2O, you take from tap water, નળનું પાણી લઈ લો, you take from the lake, you take from the sea, you take from the well. If you take water, then proportion is 2 hydrogen 1 oxygen, 2 hydrogen 1 oxygen, 2 hydrogen 1 oxygen, 2 hydrogen 1 oxygen. If you observe the H2O, then how many hydrogen? 2 hydrogen. How many oxygen? 1 oxygen. Then molar mass of hydrogen is 1, molar mass of oxygen is 16. Then this is a 2 gram and this is a 16 gram. So if you take a ratio 2 1 ja 2, 2 8 ja 16, so 1 gram hydrogen and 8 gram oxygen contained in H2O. कोई भी साइंटिस्ट, कोई भी human beings, anywhere, any sample of water take from any place, then ratio of hydrogen and oxygen is 1:8. Mass, according to mass, is a ratio 1:8. 1 gram hydrogen raised to 8 gram oxygen combine થશે તો વોટર પ્રિપેર્ડ થશે. આના સિવાય કોઈ બી પ્રપોર્શન તમને વોટરમાં જોવા મળશે નહીં. જુઓ શું કીધું, ઇટ સ્ટેટ ધેટ ધ સેમ કમ્પાઉન્ડ મતલબ વોટર, પછી કોઈ બી સોર્સ ડિફરન્ટ હોય, ઇઝ ઓલવેઝ કમ્પોઝડ ઓફ ધ સેમ એલિમેન્ટ
मतलब हाइड्रोजन ऑक्सीजन हाइड्रोजन ऑक्सीजन हाइड्रोजन ऑक्सीजन combined together in the same or fixed proportion, same or fixed proportion એ કેવા proportionમાં combine થાય? Fixed proportion, અને fixed proportion is 1:8 ગ્રામ. તમને વોટર કોઈ પણ સોર્સમાંથી લેવાનું કે તો વોટર H2O એ આપણને H2O, hydrogen 2 and oxygen is 1. So molar mass you know, hydrogen 1 oxygen is 16. So we can say 2:16. मतलब ratio is 1:8. If you take in a gram, 1 gram is to 8 gram. This is a fixed ratio for a water. When you take another compound H2O2, so 2 hydrogen into 2 oxygen, that means 2 into 1, 2 into 16, that means 2 gram is to 32 gram. If you take ratio 1 gram is to 16 gram, is always H2O2. This is hydrogen peroxide. 1 gram hydrogen, 8 gram oxygen fixed for water, 1 gram hydrogen, 16 gram oxygen, then form a hydrogen peroxide. So in a same compound, in a state that same compound is always composed of the same element and combined together in a same or fixed proportion by weight, એટલા માટે આને શું કીધું? Definite proportion, definite or constant composition. Definite composition, either constant composition or either composition લખી શકો, either proportion લખી શકો. અને ગુજરાતીમાં આપણે એને કીધું એ પ્રમાણે અહીંયા નિશ્ચિત પ્રમાણનો નિયમ. ટેક્સ્ટ બુકને જોઈ લેજો સ્ટુડન્ટ્સ પ્લીઝ. અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે ટેક્સ્ટ બુકમાં, કોપર કાર્બોનેટ્સ. વિચ એક્ઝામ્પલ? કોપર કાર્બોનેટ. Copper carbonate. Here two type of the natural source, and one is a synthetic source. मतलब naturally copper carbonate prepared થાય અને in a laboratory we prepared copper carbonate. When naturally found sample contain 51.35% copper, oxygen percentage is 9.74 and carbon percentage is 38.91. Similarly, synthetic formed by 51.35%, 9.74%, 38.91. કે તમે નેચરલી કોપર કાર્બોનેટ લાવો કે સિન્થેટિકલી લાવો. સિમિલરલી વોટરને તમે લેબોરેટરીમાં પ્રિપેર્ડ કરો કે દરિયામાંથી લાવો કે રેઇન વોટર્સ લાવશો, ઓકે, તો બી તમને વોટરની અંદર જે પ્રપોર્શન છે એ ફિક્સ્ડ જોવા મળશે. હાઇડ્રોજનનો વેઇટથી પ્રપોર્શન જોશો તો 1 ગ્રામ એન્ડ ઓક્સિજન ઇઝ 8 ગ્રામ આપણને ઓબ્ઝર્વડ થશે. તો ધીસ ઇઝ ધ નોન એઝ લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન, અથવા એને કહેવાય નિશ્ચિત પ્રમાણનો નિયમ. એમની અંદર જે એલિમેન્ટ્સ છે એ પણ સેમ હશે અને એનો રેશિયો કમ્બાઈન થવાનો એ પણ સેમ હશે. એટલે આ લોને આપણે અહીંયા એ રીતે સ્ટેટ કરી શકીએ. સલ્ફર ડાયોક્સાઇડનું એક્ઝામ્પલ આપણે લઈએ કે ઇન એ સલ્ફર ડાયોક્સાઇડ, પછી એ સેમ્પલ એર પોલ્યુશન હોય કે પછી સલ્ફરને લેબોરેટરીમાં બર્ન કરો અને પ્રિપેર્ડ કરો તો સલ્ફરનો માસ 32, 16 2 32, તો રેશિયો ઇઝ 1:1 ઇઝ અ ફિક્સ. કોઈ બી જગ્યાએથી SO2 ઓબ્ઝર્વ કરશો તો એ 1:1
પ્રપોર્શનમાં માસના પ્રપોર્શન 1:1 જ હશે. તો આને કહેવાય સેકન્ડ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન, ડિફાઇનાઇટ પ્રપોર્શન ઓર નિશ્ચિત પ્રમાણનો નિયમ. ટેક્સ્ટ બુકને રીડ કરી લેજો સ્ટુડન્ટ્સ. ઓકે, ક્યારેક શોર્ટ ક્વેશ્ચન્સમાં આપણને પૂછાય તો આપણને આવડવું જોઈએ. બહુ કંઈ ડિફિકલ્ટીવાળું છે નહીં. ઓકે, આપણો થર્ડ લો છે હવે જે સ્ટડી કરવાનો છે. અહીંયા જુઓ, લો ઓફ કોન્સ્ટન્ટ કમ્પોઝિશન ઇઝ નોટ ટ્રુ ફોર ઓલ ટાઈપ્સ ઓફ ધ કમ્પાઉન્ડ બટ ટ્રુ ઓનલી ફોર ધ કમ્પાઉન્ડ ઓબ્ટેન ફ્રોમ વન આઇસોટોપ. વાહ, એક વાત સાચી છે, ધ્યાન રાખજો, આ એક્સક્લુઝિવ છે કે તમે H2O પ્રિપેર કરો. કોઈ આપણને એમ કહે કે ભાઈ હું H2O જે પ્રિપેર કરું એ, અને તમે આપણને યાદ હોય તો વોટર્સ ફ્રોમ ધ ડ્યુટેરિયમ, હાઇડ્રોજનનો આઇસોટોપ્સ છે 2 માસ વાળો, યાદ છે ને? H2O જે પ્રિપેર થાય, હાઇડ્રોજનના આઇસોટોપ્સ 1H1, 1H2 and 1H3. This is hydrogen, deuterium and tritium. 3 કહેવાય હાઇડ્રોજન. પણ આનાથી જો વોટર બને H2O તો એનું મોલાર માસ 18 હોય. આનાથી H2O બને તો એનું મોલાર માસ 19 હોય. આનું H2O બને તો આનું મોલાર માસ કેટલું હશે? 20 હોય. કારણ કે આનો મોલાર માસ 2 છે, આનો મોલાર માસ 3 છે. અહીંયા જોવું જોશે આપણે, હાઇડ્રોજન 2, 2 2 જા 4, 4 + 16 એટલે 20 આવશે. અને અહીંયા 3 2 જા 6, 22 આવશે. પણ આપણી વાત એવી છે કે એક જ એલિમેન્ટમાંથી બનવો જોઈએ. આઇસોટોપ્સ માટે આ એલાઉડ નથી. આ રૂલ આઇસોટોપ્સ માટે એલાઉડ નથી. સિમિલરલી કાર્બનમાં CO2, કાર્બન આ 12 માંથી બને, આ 13 CO2 બને, આ 14 માંથી બને, તો આ બંનેનો પ્રપોર્શન અહીંયા જોશો અને અહીંયા પ્રપોર્શન જોશો તો ડિફરન્ટ જોવા મળશે. એટલે એમના માટે આ રૂલ એપ્લાય થઈ શકે નહીં. ઓકે, કેના માટે ન થઈ શકે? આઇસોટોપ્સ માટે. એટલે આ નોટ્સ જરા જોઈ લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ તમારા માટે છે કે ક્યારે એપ્લાઇડ ન થઈ શકે. પહેલું આપણે ફર્સ્ટ લો, conservation of mass, we cannot apply to the nuclear reaction. Similarly, this law cannot apply for the isotopes, compound obtained from the different isotopes. કાર્બન ડાયોક્સાઇડ C12 માંથી બને અને કાર્બન ડાયોક્સાઇડ 13 માંથી બને, તો આ બંને માટે આ લો એપ્લાય થઈ શકે નહીં. પણ સેમ ટાઈપના આઇસોટોપ્સ હોય, એક જ આઇસોટોપ્સ, તો એના માટે એપ્લાય કરી શકાય. એટલે ખાસ ધ્યાન આપજો આઇસોટોપ્સ માટે. ઓકે, અહીંયા એક્સપ્લેનેશન પણ આપ્યું છે કે C12, C13 and C14, when it forms CO2 from C12, the ratio of masses is 12:32. But from C13 and C14, the ratio is 13:22 and 14:32. Simple phenomena, carbon dioxide. For example, if we observe CO2 from C12 मतलब 12 gram is to oxygen 32 gram, and ratio you take so your ratio is 3:8. But if you take CO2 from 13, so 13:32. So C13 is 13:32. When you take CO2 from 14:32. કાર્બનનો માસ કેટલો છે અહીંયા? 14, because isotopes of carbon is 14 year applied. તો આ બધામાં કાર્બન ડાયોક્સાઇડ છે પણ રેશિયો ડિફરન્ટ છે, because your isotope is C13, your isotope C14. માટે this law only apply for the same isotope, and which is a C12. CO2 is made up from carbon 12, તો જ આપણે એને અપ્લાય કરી શકીએ.
સિમ્પલ વાત છે. ઓકે, બધા સમજી શકે એવું છે. થર્ડ વન લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. This law was studied by John Dalton. નેમ યાદ રાખજો સાયન્ટિસ્ટના. ક્યારેક આપણી ગુજરાત બોર્ડની જે એક્ઝામ્સ હોય એમની અંદર પૂછી શકાય. શું પૂછી શકાય કે ભાઈ એક પેર ધ આઈધર મેચ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ, એમાં પૂછી શકાય કે લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન. This law was studied by John Dalton. It states that if two elements combine together to form several compounds, then the weight of one of these elements which combine with a fixed weight of the other are in a ratio of simple whole number. થોડા આપણે સ્ટડી કરશું એટલે આ પૂરેપૂરું સમજમાં આવશે. ધ્યાન અહીં આપજો. લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. ઇન ગુજરાતી વી આર ટેલિંગ, એમનું નેમ છે ગુણક પ્રમાણનો નિયમ. શું સમજવાનું છે જરા જોઈએ. શું એણે કીધું કે ઇટ સ્ટેટ ધેટ ઇફ ટુ એલિમેન્ટ કમ્બાઇન ટુગેધર ટુ ફોર્મ સેવરલ કમ્પાઉન્ડ. ટુ એલિમેન્ટ શું બનાવતા હોય? સેવરલ કમ્પાઉન્ડ બનાવે. ફોર એક્ઝામ્પલ કાર્બન એન્ડ ઓક્સિજન form several compound. Which several compound? Carbon monoxide and carbon dioxide. Similarly, sulfur and oxygen form several compound. એક કરતા વધારે બનાવે, SO2 and SO3. Similarly, hydrogen and oxygen શું બનાવે? H2O and H2O2. એવી જ રીતે નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન ફોર્મ N2O, NO, N2O3, NO2, N2O5. ફર્સ્ટ લાઈન શું કે ઇટ સ્ટેટ ધેટ ટુ એલિમેન્ટ્સ, એટલે કાર્બન ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન કમ્બાઇન ટુગેધર ટુ ફોર્મ સેવરલ કમ્પાઉન્ડ. સેવરલ એટલે એક કરતાં વધારે કમ્પાઉન્ડ. CO2, SO2, SO3, H2O, H2O2, N2O, NO, NO2O3, NO2, N2O5. 12th સ્ટાન્ડર્ડમાં જશો નાઇટ્રોજન ફેમિલી ત્યારે તમે એને સ્ટડી કરતા હશો આના વિશે. Then the weight of one of these element, એકનું weight, એને શું કીધું? The weight of one element, weight of one of these element, બેમાંથી કોઈ એકનું વજન, which combines with a fixed weight to the other, are in ratio of simple whole number. whole number એટલે જેને આપણે આ 1, 2, 3, 4, 5 મતલબ 2:3, 1:2 આવા રેશિયોમાં જોવા મળશે. એમનું એક એક્ઝામ્પલ આપણે ક્લિયર કરીએ. ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન યર વેઇટ, કાર્બન માટે આપણે આ એક્ઝામ્પલ એક્સપ્લેન કરીએ તો C and O form two things, CO and CO2. Carbon and carbon dioxide. Here carbon how many gram? 12 gram. Here also carbon is how many gram? 12 gram. Because carbon is only one. અહીંયા એક જ કાર્બન છે એટલે એનો વજન કેટલો હોય? એના મોલર માસ 12 ગ્રામ. આમાં પણ 12 ગ્રામ. અહીંયા ઓક્સિજનનો વેઇટ કેટલો છે? તો ઓક્સિજન ઇઝ 16 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલો છે? 16 × 32 ગ્રામ. હવે જોજો, then the weight of one of these element
which combine with a fixed weight. આ 12 ગ્રામ શું છે? ફિક્સ્ડ વેઇટ. This is a fixed weight. This is a fixed weight which combined with 16 oxygen and 32 gram of oxygen. તો રેશિયો ઓફ ઓક્સિજન જુઓ જી, રેશિયો ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 16:32. આમ જોવા જાવ તો 16 વંજા એટલે 16 એકુ 16 અને 16 2 32. તો રેશિયો શું થયો? 1:2. આ વોલ નંબર આવ્યું કે ન આવ્યું? આને આપણે સિમ્પલ વોલ નંબર કહી શકીએ. એણે શું કીધું કે જ્યારે 2 એલિમેન્ટ્સ કમ્બાઈન થઈ અને સેવરલ કમ્પાઉન્ડ્સ બનાવે ત્યારે વેઇટ ઓફ ધીસ એલિમેન્ટ વિચ combine with a fixed weight of the other are in a which ratio? In a simple whole number. એટલે આપણું આ કાર્બન છે આના 1 પ્રપોર્શનમાં, આ કાર્બન આના 12 પ્રપોર્શનમાં મલ્ટીપ્લાય થાય એટલે કે કમ્બાઈન થાય છે. તો એને કહેવાય વન એક્ઝામ્પલ આપણે ઓબ્ઝર્વ કર્યું. સેકન્ડ એક્ઝામ્પલ આપણે ઓબ્ઝર્વ કરીએ. ફર્સ્ટ નોટ ડાઉન કરી લો, એવું લાગે તો આનો સ્ક્રીનશોટ બી લઈ લેજો સ્ટુડન્ટ્સ. For example, we take sulfur and oxygen forms two compound, sulfur dioxide and sulfur trioxide. Sulfur 1, how many gram? 32 gram. Sulfur 1, how many gram? 32 gram. Here oxygen, oxygen is 16 2 ja 32 gram, 16 3 ja 48 gram. તો સલ્ફરનું ફિક્સ્ડ વેઇટ કેટલું છે? 32 ગ્રામ. એ 32ની સાથે આ 32 અને 48 મતલબ 32:48ના પ્રપોર્શનમાં કમ્બાઈન થાય. આના તમે પ્રપોર્શનમાં કાઢો તો 16 2 જા 32, 16 3 જા તો 2:3 is a whole number, simple whole number, are in the ratio of simple whole number. જ્યારે અહીંયા ઓળખાણ કેવી રીતે મળે? only 2 elements. How many elements? 2 elements. અને શું કરે છે? ફોર્મ અ સેવરલ કમ્પાઉન્ડ, એક કરતાં વધારે કમ્પાઉન્ડ બનાવે છે. ત્યારે એકના ફિક્સ્ડ માસ સાથે બીજાનો જે માસ છે એમનો રેશિયો કેવો આવશે? સિમ્પલ વોલ નંબર, જેમ કે 2:3. આમનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. આ સેકન્ડ એક્ઝામ્પલ આપણે લીધું. ઓકે, one more examples we will take. For example, water. चलो H&O form two compound. For example, H2O and H2O2. Here hydrogen 2. So 2 into 1 is 2. Oxygen 16. Here 2 into 1 is 2. 2 into 16. So your answer is 2 into 16. Here 2 is 2, 16 2 ja 32. So this 2 is a fixed mass. કોનું? હાઇડ્રોજનનું. એમની સાથે કોણ? તો કે 16:32માં કમ્બાઈન થાય. તો એમનો રેશિયો શું થાય? તો કે 16 1 જા 16 and 16 2 જા 32 is 1:2. તો આને આપણે એમ કહી શકીએ 1:2. તો હવે ફરીથી તમે જોશો સ્ટેટમેન્ટ. It state that two elements hydrogen oxygen combine together એટલે કે જોડાઈ અને form a several compound H2O and H2O2. Then weight of one these element which combine with a fixed weight of the other are in a ratio simple whole number. આ જે એક આ ઓક્સિજન ફિક્સ્ડ માસ કોનો છે? હાઇડ્રોજનનો. આ ઓક્સિજન ફિક્સ માસ કોનો છે? હાઇડ્રોજન. આરે કમ્બાઈન થાય તો એ એલિમેન્ટ્સનો રેશિયો સિમ્પલ વોલ નંબર હોય અને એ કેટલો છે? 1:2. હજી એક વધારે એક્ઝામ્પલ લઈએ આપણે. ખૂબ સરસ મજાનું એક્ઝામ્પલ્સ છે, જુઓ. ફોર એક્ઝામ્પલ
nitrogen and oxygen form first compound N2O, second compound NO, third compound is N2O3, fourth compound is NO2, fifth compound is N2O5. Here we find out weight of nitrogen, 2 nitrogen, 2 into 14, 14, 2 into 14, 14 and 2 into 14. Mass of oxygen. અહીંયા જોઈએ તો ઓક્સિજન કેટલો છે 16, 16, 16 3 जा 48, 32, 16 2 जा 16, 5 जा 80. હવે એકચ્યુઅલી આપણે સેમ માસ કરવું છે. અહીંયા નાઇટ્રોજન 22 14 જાય, 14 to 14 જાય, 14 to 14 જાય. આ બધા ડિફરન્ટ માસ છે. આ પણ ડિફરન્ટ માસ છે, પણ આપણો અહીંયા લો એમ કે છે ફિક્સ્ડ વેઇટ. આ ફિક્સ્ડ વેઇટ વર્ડ એમ કે છે. તો ફિક્સ્ડ વેઇટ કરવો હોય બધાનો તો એ પ્રમાણે રેશિયો રિડ્યુસ કરી દઈએ. જો અહીંયા 2 છે, એને કટ કરવું હોય તો 2 1 જા 2 8 જા. અહીંયા 14 વેઇટ થઈ ગયો, 2 થી કટ કર્યું તો 14 વેઇટ થઈ ગયો. અહીંયા 14 16, અહીંયા 2 કટ કરો તો અહીંયા 2 2 જા 4, 2 4 જા 28, 14 is to 24, 14 is to 38. અહીંયા 2 કટ કરો તો 2 બંને સાઈડમાં 2 2 કટ કર્યા, 2 1 જા 2, 2 40 જા. તો હવે નવો રેશિયો શું આવી ગયો, ચેક ઇટ. સિમ્પલ રેશિયોમાં આપણે લાવ્યા 14 is to 8, અહીંયા 14 is to 16, અહીંયા 14 is to 24, here 14 is to 32, here 14 is to 40. આ ફિક્સ્ડ માસ છે. જુઓ કોનું, નાઇટ્રોજનનું. એની સામે ઓક્સિજનનો રેશિયો શું આવે, 8 is to 16 is to 24 is to 32 is to 40. હવે આને કોમન મલ્ટિપલ વડે ડિવાઈડ કરીએ તો 8 1 જા 8 એટલે અહીંયા 1 આવે, 8 2 જા 16, 8 3 જા 24, 8 4 જા 32 and 8 5 જા 40. તો ધીસ ઓક્સિજન ઇઝ કમ્બાઇન્ડ વિથ 1:2:3:4:5. કદાચ તમને અહીંયા સમજાણું નહીં હોય તો હું ફરીથી એક વાત સમજાવું, અગેન એક વખત એક્સપ્લેન કરવું, ધ્યાન અહીંયા આપજો. Here mass of nitrogen 2 into 14 is to 16. Here nitrogen is 14 is to 16. Nitrogen 2 into 14 is to 3 into 16. Here 14 is to 2 into 16. Here 2 into 14, nitrogen 2 છે એટલે 2 14 છે અને 5 into 16, 5 ઓક્સિજન 16 નો મોલર માસ 16 છે. એટલે આમના રેશિયોમાં આપણે 14 ફિક્સ્ડ માસ થઈ કેમ છે જુઓ, 14 into 2 14, 14 into 2 14, 14 into 2. એ જો રેશિયો આપણે ફિક્સ્ડ લાવવો હોય તો અહીંયા 2 થી કટ કરો તો અહીંયા આવે 2 8 જા, અહીંયા જેટલાથી કટ કરો એટલાથી, 14 16 છે જ, અહીંયા 2 1 જા 2 8 જા 16, 14 14 છે જ, અહીંયા 2 8 જા. તો નાવ ન્યૂ રેશિયો ઇઝ 14 is to 8. મતલબ કે આના 14 ગ્રામ આના 8 ગ્રામ આરે કમ્બાઈન થાય, 14 is to 16, 14 is to 8, 3 જા 24, 14 is to 32,
14:40 આ ફિક્સ્ડ માસ થઈ ગયો અને એમની સાથેના જે રેશિયો છે 8:16:24:32:40. હવે આનો સિમ્પલ રેશિયો કાઢવો હોય તો 8 બધાથી ડિવાઈડ થાય. 8 1 જા 8, 8 2 જા 8 3 જા 8 4 જા and 8 5 જા 40. તો ધીસ ઇઝ અ સિમ્પલ વોલ નંબર. આઈ થિંક હવે તમને સમજમાં કદાચ આવી ગયું હશે. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન્સમાં લિમિટેશન એ છે, ધીસ લો ઇઝ વેલિડ ફોર સેમ આઇસોટોપ. ધીસ લો ઇઝ valid for same isotopes. જેમ કે આપણે CO અહીંયા 12 હોય અને CO2 13, તો this law is not right for this because here is a 12 isotope, here is a 13. કાર્બનનો 12 and 13 ડિફરન્ટ આઇસોટોપ્સ છે, એટલે એમના માટે આપણે વેલિડ કરી શકીએ નહીં. જેવી રીતે આપણે આમ લખીએ કે H2O અને આ H2O, મતલબ 2 શું બતાવે? માસ. કોનો? હાઇડ્રોજનનો. આ કોણ છે? તો કે ડ્યુટેરિયમ. એના માટે આ વેલિડ થશે નહીં. યાદ રાખજો, આઇસોટોપ્સ માટે એ વેલિડ નથી. અહીંયા શોર્ટમાં તમને સમજવું હોય, શોર્ટકટ સાવ, તો સમજવાનું શું? કેટલા એલિમેન્ટ્સ હોય? 2 એલિમેન્ટ્સ. અને એ કમ્બાઈન થઈને શું બનાવે? મોર ધેન વન કમ્પાઉન્ડ. ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે નાઇટ્રોજન ઓક્સિજન, તો બનાવ્યું શું? NO, NO2, N2O3, N2O5, N2O, આવા કમ્પાઉન્ડ્સ બનાવે ત્યારે આ લો વેલિડ થશે. અને એમાં ઓલવેઝ એ લો શું કરે? તો કે ભાઈ ફિક્સ્ડ માસ ઓફ વન એલિમેન્ટ જો તમે લઈ લો તો બાકીના જે એલિમેન્ટ્સ છે એ કેવા હોય? સિમ્પલ વોલ નંબરમાં ફોલો થાય, ઓબ્ઝર્વ થાય. તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે આ લો આના માટે વેલિડ છે, HCl, H2O એન્ડ તો પહેલી વાત તો એ છે કે અહીંયા 2 એલિમેન્ટ્સ હોવા જોઈએ. HCl 2 એલિમેન્ટ, HO2 એલિમેન્ટ અને H અને O2 એલિમેન્ટ. તો અહીંયા ક્લોરીન છે એ 3rd એલિમેન્ટ થઈ ગયું. આ લો આની અંદર જોઈ ન શકાય કારણ કે અહીંયા 3rd એલિમેન્ટ આવી ગયું. હાઇડ્રોજન ઓક્સિજન હતું ત્યાં સુધી વાંધો નહોતો, પણ હાઇડ્રોજન અને ક્લોરીન છે એટલે આ માટે આ લો એપ્લાય થઈ શકે નહીં. સિમ્પલી આપણને એમ પૂછે કે આ SO2, SO3 અને H2S માટે આપણે લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન એપ્લાય કરી શકીએ. તો આપણો પહેલો લો શું છે? પહેલું 2 એલિમેન્ટ્સ હોય. અહીંયા કેટલા એલિમેન્ટ? સલ્ફર, ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન અને અહીંયા ત્રીજું હાઇડ્રોજન. 3 એલિમેન્ટ્સ થાય. તો એના માટે આ લો એપ્લાય થઈ શકશે નહીં. આવો ક્વેશ્ચન હોઈ શકે તો ધ્યાનમાં રાખવું. ટ્રુ ફોલ્સમાં પૂછી શકાય. એ પણ ગુજરાત ગવર્મેન્ટની ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે સમજવા જરૂરી છે લોને. ઓકે, કમ્પ્લીટલી. આઈ થિંક હવે તમને આ લો સમજાઈ તો ગયો હશે જ. ઓકે, અને ટેક્સ્ટ બુક પણ રીડ કરજો એટલે તમને પરફેક્ટલી સમજાઈ જશે. ફોર વિચ ઓફ ધ ફોલોવિંગ લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન ઇઝ વેલિડ? ચાલો હું તમને ટાઈમ આપું છું. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. 4માંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે, રાઈટ વન. ઓકે, વેઇટ કરું છું તમારો આન્સર આવી જાય
પછી તમે આ વિડીયોને સ્ટોપ કરી આન્સર લાવી અને પછી પાછો વિડીયો ઓન કરજો, એટલે તમારો આન્સર રાઈટ છે કે રોંગ ખબર પડે. પણ પ્રયત્ન તમારી જાતે કરજો. આપણને કીધું વિચ ઓફ ધ ફોલોઈંગ ફોલો ધ લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. નિશ્ચિત પ્રમાણનો નિયમ પછી આપણે ગુણક પ્રમાણનો નિયમ લીધો છે, યાદ રાખજો. ઓલો લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન હતો, આ લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન છે. મલ્ટિપલ એટલે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ ગુજરાતી મીડિયમ. મેં તમને સમજાવેલું હતું કે આ નિયમ વેલિડ કરવા માટે પહેલાં તો 2 એલિમેન્ટ્સ જોઈએ. જુઓ NaCl NaBr Na કોમન Cl Br, મતલબ આ એપ્લાય થશે નહીં. કાર્બન કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન એપ્લાય થશે નહીં. હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન નથી પણ ડ્યુટેરિયમ છે, આઇસોટોપ્સ માટે પણ વેલિડ ન થાય. તો સિમ્પલ છે, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ સલ્ફર ટ્રાયોક્સાઇડ એમના માટે વેલિડ થઈ શકે. આવા સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછી શકાય MCQમાં. ઓકે, આનાથી વિશેષ બહુ કંઈ આમાં ટેન્શન લેવા જેવું છે નહીં. આપણો 4th લો છે એ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન. શું કીધું? લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન. જરા નિરાતે આપણે સ્ટેટમેન્ટને જોઈએ. લો ઓફ, એનું બીજું નામ પણ કહી શકાય લો ઓફ ઇક્વિવેલન્ટ પ્રપોર્શન, રેસિપ્રોકલ પ્રપોર્શન ઓર કમ્બાઇનિંગ પ્રપોર્શન. પણ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો એ ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા આપણને ફર્સ્ટ લો કેમિકલ કોમ્બિનેશનમાં લો ઓફ કન્ઝર્વેશન માસ આપ્યું છે, ડિફાઇનાઇટ પ્રપોર્શન ગિવન છે. ત્યાર પછી લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન આપણે લાસ્ટ જોયું છે. અને આ લોને અહીંયા એક્સપ્લેન કરેલ નથી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે આપણા સમજ માટે અને JEE નીટ માટે ક્યાંક ને ક્યાંક યુઝ આવશે એટલા માટે આપણે કરી લઈએ. ટેક્સ્ચ્યુઅલી આ લો એમાં એપ્લાય આપેલો નથી. જોઈ લો. લો ઓફ ઇક્વિવેલન્ટ અથવા એને શોર્ટ નેમમાં યાદ રાખવું હોય તો લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન. આટલું યાદ રાખ્યું, લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન. બહુ જાજુ યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં. ગુજરાતીમાં એને કહેવાય વ્યસ્ત પ્રમાણનો નિયમ. એક્ઝામ્પલથી જ સમજાશે. અહીંયા શું કીધું? ઇફ 2 એલિમેન્ટ્સ A and B combine with another element, એટલે કે 2 એલિમેન્ટ ત્રીજા હારે અનધર એલિમેન્ટ્સ હારે કમ્બાઈન થાય, અનધર એલિમેન્ટ they will combine with one another in the same ratio or a multiple or submultiple of the ratio in which they combine with constant or fixed ratio C. પહેલા આપણે આને એક એક્ઝામ્પલથી સમજીએ. અહીંયા એક તો પહેલી વાત છે કે અહીંયા 3 એલિમેન્ટ હશે. આગળનામાં કેટલા એલિમેન્ટ્સ હતા? 2. સમજવા માટે બહુ ઇઝી છે.
એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં પૂછે કે ભાઈ આ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન છે કે મલ્ટિપલ પ્રપોર્શન, તો મલ્ટિપલમાં 2 એલિમેન્ટ હોય, રેસિપ્રોકલમાં કેટલા હોય 3 એલિમેન્ટ્સ હોય, વ્યસ્ત પ્રમાણમાં કેટલા એલિમેન્ટ્સ હોય 3 એલિમેન્ટ્સ હોય. ફોર એક્ઝામ્પલ આપણે એક લઈએ કે કાર્બન અને બીજું એક એલિમેન્ટ લઈએ ઓક્સિજન. કાર્બન એન્ડ ઓક્સિજન ફોર્મ કાર્બન ડાયોક્સાઇડ. અને એક એલિમેન્ટ લઉં હાઇડ્રોજન. કાર્બન એન્ડ હાઇડ્રોજન ફોર્મ મિથેન CH4. અહીંયા શું બનાવ્યું કાર્બન ડાયોક્સાઇડ અને શું બનાવ્યું CH4. હવે આ બંને પણ કમ્બાઈન થશે અને શું બનાવી શકે H2O. તો અહીંયા જો આપણે કાર્બનનું માસ બંનેમાં સેમ છે જુઓ, પણ અહીંયા ઓક્સિજનનો માસ કેટલો આવશે 32 ગ્રામ. અહીંયા હાઇડ્રોજનનું માસ આવશે 4 ગ્રામ. તો અહીંયા વોટરમાં હાઇડ્રોજનનું માસ તમે જુઓ કમ્બાઈન થવાનો રેશિયો 2:16. દેટ મીન્સ 1:8. હવે અહીંયા ચેક કરો, આમના કાર્બન કોમન એલિમેન્ટ્સ છે, એ 2 ડિફરન્ટ એલિમેન્ટ્સ આરે કમ્બાઈન થાય. 2 એલિમેન્ટ્સ A and B, એટલે A and B combine with another element C. They will combine with one another in the same ratio or a multiple or submultiple of the ratio in which they combine with the constant fixed rate of C. હવે કાર્બન ઓક્સિજન આરે કમ્બાઈન થયું CO2 બનાવે, કાર્બન હાઇડ્રોજન આરે કમ્બાઈન થયું CH4 બનાવે. એમાં કાર્બનનો ફિક્સ માસ કેટલો છે 12, એમની સાથે ઓક્સિજનના 32, હાઇડ્રોજનના 4, અને એમનો રેશિયો તમે ફાઇન્ડ કરો તો અહીંયા હાઇડ્રોજનનો રેશિયો કેટલો છે 4, બીકોઝ હાઇડ્રોજન પહેલાં છે, અને ઓક્સિજનનો રેશિયો કેટલો છે 32. તો જેન્યુઅનલી આનો રેશિયો કાઢો, 4 1 જા 4 અને 4 8 જા 32. 4 ને 2 થી ડિવાઈડ કરો તો 4 ડિવાઈડ બાય 4 1, 32 ડિવાઈડ બાય 4 એટલે 8, 1:8. આમનો જે રેશિયો છે એ જ રેશિયોમાં આ બંને કમ્બાઈન થાય, કોણ H અને O, અને શું બનાવે છે વોટર, ઇઝ 1:8. કાર્બન છે એમના સેમ માસ આરે 2 ડિફરન્ટ એલિમેન્ટ કમ્બાઈન થાય અને એનો જે રેશિયો હોય એ જ રેશિયોમાં એ 2 એલિમેન્ટ કમ્બાઈન થઈ અને આપણને એક નવું કમ્પાઉન્ડ પ્રિપેર કરીને આપે, એ એવું કહેવા માંગે છે. સિમિલરલી એક એક્ઝામ્પલ આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ સલ્ફર ઇઝ કોમન એલિમેન્ટ. સલ્ફર કમ્બાઈન વિથ ઓક્સિજન એન્ડ સલ્ફર કમ્બાઈન વિથ હાઇડ્રોજન. જો સલ્ફર ઓક્સિજન આરે કમ્બાઈન થાય તો શું બનાવે, ફોર એક્ઝામ્પલ SO2, અને સલ્ફર હાઇડ્રોજન આરે કમ્બાઈન થાય શું બનાવે H2S. અહીંયા સલ્ફર બંનેમાં સેમ છે એટલે એમનું માસ સેમ હશે, તો અહીંયા ઓક્સિજનનું માસ કેટલું આવશે, માસ ઓફ ઓક્સિજન 32, માસ ઓફ હાઇડ્રોજન 2. તો આ બંનેનો રેશિયો શું થશે ઓક્સિજન અને હાઇડ્રોજનનો, તો કે H અને O નો રેશિયો અહીંયા કેટલા ગ્રામ છે 2, અહીંયા કેટલા ગ્રામ છે 32, 230 એટલે 1:16. 1:16. હવે આ બંને રિએક્ટ કરે તો શું બનાવે H2O. આઈધર તમે આ પણ લઈ શકો, H2O2 પ્રિપેર કરે તો શું બનાવે 2 હાઇડ્રોજન એન્ડ 16 2 જા 32 ઓક્સિજન, then ratio is 1:16. આ જ રેશિયોમાં કમ્બાઈન થઈ અને શું બનાવે છે H2O2. જો આપ જોઈ શકો છો કે સલ્ફર હાઇડ્રોજન સાથે રિએક્ટ થી H2S બનાવે, સલ્ફર ઓક્સિજન આરે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. એમાંથી સલ્ફરનો ફિક્સ્ડ માસ સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો 2:, આનો 2 ગ્રામ, આનો 32 ગ્રામ, 2:32 થાય.
હવે એનો રેશિયો કાઢો તો 1:16 થાય. તો એ જ પ્રપોર્શનમાં આઈધર સબ પ્રપોર્શન પણ ચાલે. એ જ મલ્ટિપલ પ્રપોર્શન આઈધર સબ મલ્ટિપલ. સબ મલ્ટિપલ તમને સમજાવું. H2O2 ની જગ્યાએ જો આપણે અહીંયા એક્ઝામ્પલ H2O નું પણ લઈ શકીએ. એ H2O પ્રિપેર કરે તો એનો રેશિયો 2:16 હોય. તો 2:16 મતલબ કેટલો થાય? 1:8. તો અહીંયા 1:16 છે. એમને આપણે સબ રેશિયોમાં કન્વર્ટ કરવું હોય આ 1/8 છે અને આ આપણું કેવું છે? 1/16 છે. તો આ 1/16 ને શું મલ્ટીપ્લાય કરીએ? 2. તો 2 નો સબ મલ્ટિપલ રેશિયો થયો 1:8. એ પણ તમે સમજી શકો. આ 1:8 છે, ઓલો 1:16 છે. એટલે કે તમે એનો સબ મલ્ટિપલ તમે 1/8 ને શું મલ્ટીપ્લાય કરો? 1/8 ને એનો સબસિડરી શું મલ્ટીપ્લાય કરો તો 16 રેશિયો આવે? તો કે 2. એટલે 1 × 2 ઇઝ ઇક્વલ ટુ 1/16. આઈધર ડાયરેક્ટલી આવું મગજ ન બગાડવું હોય તો એનું એક કમ્પાઉન્ડ કોણ છે? H2O2. જો એ જ પ્રપોર્શનમાં કમ્બાઈન થાય તો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ. 16 2 જા 32. સો આન્સર ઇઝ 2 1 જા 2 16 જા 1:16 પ્રપોર્શનમાં આ બંને કમ્બાઈન થાય તો એ બનાવે H2O2. So here when sulfur react with oxygen and sulfur react with hydrogen, આ ફોર્મ કરે સલ્ફર ડાયોક્સાઇડ, આ ફોર્મ કરે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો એમનો ફિક્સ માસ સલ્ફર કોણ છે? આ. એમની આર એનો કમ્બાઈન થવાનો ઓક્સિજનનો રેશિયો 32, હાઇડ્રોજન ઇઝ 2. તો એમ બંનેનો રેશિયો 2:32 એટલે કે 1:16. અને એ જ પ્રપોર્શનમાં H અને O કમ્બાઈન થઈ અને અનધર કમ્પાઉન્ડ એટલે કે H2O2 પ્રિપેર કરે. એ એમના શું હોય? સેમ રેશિયો ઓર મલ્ટિપલ ઓર સબ મલ્ટિપલ. એ મલ્ટિપલ હોય આઈધર એનો સબ મલ્ટિપલ હોય. મલ્ટિપલ મતલબ એના ગુણાંકમાં હોય. જેમ કે આ 1:8 છે, આ તમે 1:16 રેશિયો જોયો. સબ મલ્ટિપલ તમને સમજાવું જુઓ. જેમ કે અહીંયા H એન્ડ O આપણી પાસે કેટલા પ્રપોર્શનમાં છે? 2:32 મતલબ 2/32 મતલબ કેટલો થાય? 1/16 રેશિયોમાં. ત્યાં H2O 2 કેટલામાં છે? 16માં મતલબ 1/8. તો આ બંનેનો રેશિયો શું થાય? તો કે આ શું છે? તો કે 2 × 1/8 છે અને આ 1/8. તો આ રેશિયો બંનેમાં કેવો કોમન છે? 1/8. તો આ સબ મલ્ટિપલ એનો શું થયો? 2. આ 2 અને આનો શું થયો? 1. તો એ 2:1 ના પ્રપોર્શનમાં થયો. સબ મલ્ટિપલ એટલે કા એક્ઝેક્ટ હોય, જો એને શું કીધું? સેમ રેશિયો હોય, કા સેમ હોય, ઓર અ મલ્ટિપલ એટલે કે આ બેનો ગુણક હોય, અથવા ઓર સબ મલ્ટિપલ આઈધર 1/2 એવી રીતે પણ હોઈ શકે એવું કહેવા માંગે છે. હજી એકાદું એક્ઝામ્પલ આપણે લઈએ તો તમને ક્વેશ્ચન કેવા પૂછશે એક્ઝામમાં એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો તમને એમ કે આ ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન and H2O is follow the law of equivalent either reciprocal proportion. તો પહેલી વાત તો એ છે કે one element carbon combine with two different element hydrogen and oxygen, and these two different element combine and form another compound H2O. એટલે કે અહીંયા કેટલા એલિમેન્ટ્સ હોય? 3 એલિમેન્ટ્સ હોય અને કમ્પાઉન્ડ કેટલા પ્રિપેર કરે? 3. કમ્પાઉન્ડ 3 પ્રિપેર્ડ કરે. તો અહીંયા જુઓ કાર્બન, ઓક્સિજન, કાર્બન, આ કોમન કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન 1 2 and 3 એલિમેન્ટ. હાઇડ્રોજન ઓક્સિજન કોમન છે એટલા માટે આ કહી શકાય કે ધીસ ફોલો ધ લો ઓફ
રેસિપ્રોકલ. તમને કોઈ ક્વેશ્ચન પૂછે સલ્ફર ડાયોક્સાઇડ H2S NH2O, તો આપણે આગળ જ થોડી વાર પહેલા એક્ઝામ્પલ જોઈ લીધું કે આ સલ્ફર રિએક્ટ વિથ હાઇડ્રોજન ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન ઓક્સિજન, યસ, તો ફોલો થશે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ CS2. જુઓ, કાર્બન 1 એલિમેન્ટ, સલ્ફર 2 એલિમેન્ટ, ઓક્સિજન 3 એલિમેન્ટ. એલિમેન્ટ 3 છે. જો અહીંયા ઓક્સિજન કાર્બનનો રેશિયો કેટલો આવે 12:32. અહીંયા 32:32. તો અહીંયા આ 32 માસ ઓક્સિજનનું ફિક્સ્ડ છે, O2 32, તો એનો રેશિયો કેટલો આવે 12:32. તો અહીં કાર્બનનો શું આવે 12 અને 2 × 32 અહીંયા આવશે સબ મલ્ટિપલ. આ 12:32 મતલબ અહીંયા જુઓ એ રેશિયો 12/32 છે. એમની સામે 12/2 × 32 છે. તો 12/32 ઇઝ આ કોના મલ્ટિપલમાં છે 1/2 × 12/32. આ જુઓ સબ મલ્ટિપલ કહી શકાય, ડિનોમિનેટરમાં છે એટલે એ સબ મલ્ટિપલના પ્રપોર્શનમાં હોય. એટલે જ્યારે બી 3 એલિમેન્ટ્સ હોય એમાંથી એક કમ્બાઈન, એક કોમન એલિમેન્ટ્સ, બાકી બે ડિફરન્ટ એલિમેન્ટ આરે રિએક્ટ કરે તો આ જે ડિફરન્ટ એલિમેન્ટ પણ કમ્બાઈન થઈ અને એ જ પ્રપોર્શન આઈધર એના સબ મલ્ટિપલ પ્રપોર્શનમાં રિએક્ટ થઈને કમ્પાઉન્ડ બનાવે, એવું આપણને આ લોમાં કહેવામાં આવે છે. આપણે એક્ઝામમાં શું સમજવાનું આવશે કે ધીસ ઇઝ અ ફોલો ધ રૂલ ઓર નોટ, એ જ આપણે સમજવાનું છે. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે આવે તો આપણે સમજી શકીએ કે નહીં એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. આપણો લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન છે એમના માટે એક ઓર એક્ઝામ્પલ આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજન combine with carbon and form a carbon dioxide. Oxygen with combine and sulfur and form a sulfur dioxide. Here oxygen is common element. જુઓ ઓક્સિજન કોમન એલિમેન્ટ્સ છે, બેયમાં O2 છે એટલે એને જોવાની જરૂર નથી. તો કાર્બનનો રેશિયો અહીંયા કેટલા ગ્રામ આવે 12, સલ્ફર કેટલું આવે અહીંયા 32. તો આ બેયનો રેશિયો કેટલો થયો 12:32. 12:32. તો આ બંને કમ્બાઈન થાય, કોણ કાર્બન એન્ડ સલ્ફર, તો શું બનાવે CS2 કાર્બન ડાઈસલ્ફાઇડ, આવું કમ્પાઉન્ડ બને. તો એનો રેશિયો શું થાય, કાર્બન કેટલો છે 12:2 × 32. 2 × 32. એટલે આમ જોવા જઈએ તો 4 થી કટ કરો, 4 × 3 = 12 અને તો આન્સર આવશે 3:8 2 = 16. અને આપણો રેશિયો કેટલો છે 12, એટલે 4 × 3 = 12 અને 4 × 8 તો એ પણ શું આવે 3:8. તો આ બંનેમાં શું ફેર છે, તો કે આ 3:2 × 8 છે, આ 3:8 છે. મતલબ આનો રેશિયો શું થયો 3/, સબ મલ્ટિપલ રેશિયો 3/8. બંનેમાં રેશિયો 3/8, અહીંયા પણ 3/8, એનો સબ મલ્ટીપ્લાય કોણ છે 1/2. તો અહીંયા આ પણ લો ગવર્ન થાય છે. સેમ એલિમેન્ટ, 2 ડિફરન્ટ એલિમેન્ટ આરે કમ્બાઇન્ડ થઈ 2 ડિફરન્ટ કમ્પાઉન્ડ બનાવે તો એ 2 ડિફરન્ટ એલિમેન્ટ અલ્સો કમ્બાઇન ઇન અ સેમ
same ratio or multiple or sub-multiple ratio in which they combine and which form a compound. અથવા તમે એને લખ્યું છે છેલ્લે કે combine with a constant or a fixed rate of carbon, સોરી C, એટલે ત્રીજા એલિમેન્ટના ફિક્સ રેશિયો સાથે એ કમ્બાઈન થાય છે. બહુ આમાં ટેન્શન લેવા જેવું નથી. આ લો મોઢે મગિંગ કરવાની કોઈ જરૂર નથી. આપણે સમજવાનું એટલો છે કે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન ક્યારે એપ્લાય થઈ શકે. તો આપણે યાદ રાખવાનું કે એમાં 3 એલિમેન્ટ્સ હોવા જોઈએ. ઓકે, એ 3 એલિમેન્ટ્સ જ્યારે મલ્ટિપલ પ્રપોર્શન છે, આપણો આગળનો લો હતો કે લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન, એમાં કેટલા એલિમેન્ટ્સ હોવા જોઈએ? 2 એલિમેન્ટ હોવા જોઈએ અને 2 ડિફરન્ટ કમ્પાઉન્ડ બનાવતા હોય. એમાંનો એકનો ફિક્સ્ડ માસ બીજાના ડિફરન્ટ માસ સાથે કમ્બાઈન થાય તો એ એક શું જોવા મળતું હતું આપણને? સિમ્પલ રેશિયો. અહીંયા 3 એલિમેન્ટ્સ કમ્બાઈન થાય. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું હતું. ફરીથી એક વાત તમને યાદ કરાવી દઉં કે આપણો કાર્બન છે એ 2 ડિફરન્ટ એલિમેન્ટ્સ, એકનું નામ છે ઓક્સિજન, બીજાનું નામ હાઇડ્રોજન, અહીંયા બનાવે CO2, અહીંયા બનાવે CH4, આનું નામ મિથેન છે, કદાચ યાદ હોય તો તમને, મિથેન. તો આપણા H અને O પણ કમ્બાઈન થશે અને શું બનાવશે? H2O. આમનો કાર્બનનો માસ ફિક્સ્ડ છે. ઓક્સિજન ઇઝ 32, હાઇડ્રોજન ઇઝ 4. તો અહીંયા 4:32, મતલબ રેશિયો 4 1 જા 4, 4 8 જા 1:8 પ્રપોર્શન છે. અને વોટર જે બને છે એમાં 2:16, એટલે કે 2 1 જા 2 and 2 8 જા એ અહીંયા ફિક્સ્ડ જોવા મળે છે. બીજા બધા કમ્પાઉન્ડમાં એના મલ્ટિપલના પ્રપોર્શનમાં જોવા મળે છે. ઓકે, એટલો જ ફરક છે. ચાલો એકાદો ક્વેશ્ચન્સ આગળ આપણે જોઈએ. આમને રિલેટેડ ક્વેશ્ચન્સ ઓબ્ઝર્વ કરીએ કે ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન ઇઝ વેલિડ. નીચેનામાં કયામાં લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન વેલિડ થાય છે? આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. તો તમને મેં કહ્યું છે કે એમાં 3 એલિમેન્ટ્સ હોવા જોઈએ. પહેલી કન્ડિશન, મિનિમમ કન્ડિશન 3 એલિમેન્ટ્સ હોવા જોઈએ. વેઇટ કરું છું આપને માટે. ઓકે, તમારો આન્સર શું આવે પછી તમારે ચેક કરવાનો છે ક્યાં શું મિસ્ટેક થાય છે. ઓકે, ચેક કરીએ આપણે. પહેલાં તો અહીંયા KICL and BR 4 એલિમેન્ટ્સ એટલે જોવાની વાત જ નથી. જો અહીંયા N2O, NO2 અને N2O3, એક નાઇટ્રોજન, બીજું ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, 2 જ એલિમેન્ટ. અહીંયા આપણો કયો લો આવશે? મલ્ટિપલ પ્રપોર્શન. મળે અહીંયા પણ એપ્લાઇડ નહીં થાય. અહીંયા હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને NH3. શું લાગે છે? અહીંયા દેખાય છે કંઈક એપ્લાય થવું જોઈએ. અહીંયા જુઓ, બોરોન ઓક્સિજન, ફોસ્ફરસ અને ક્લોરિન, 1 2 3 4, 4 એલિમેન્ટ્સ ન ચાલે. તો અહીંયા પોસિબિલિટી છે કે અહીંયા ઓક્સિજન બેમાં કોમન છે. ઓક્સિજન કોની હારે કમ્બાઈન થાય? હાઇડ્રોજન. ઓક્સિજન કોની હારે કમ્બાઈન થાય? નાઇટ્રોજન. ઓક્સિજન કાર્બન હારે કમ્બાઈન થાય તો H2O, અને અહીંયા શું બનાવે? NO2. અને આ પણ કમ્બાઈન થઈને શું બનાવે? NH3, એમોનિયા. અહીંયા ઓક્સિજન 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે, એટલે અહીંયા 16:2 આન્સર છે. અહીંયા 32:14 છે. એટલે જો અહીં 16 જોતા હોય તો અહીં શું કરવું પડે? 2 થી ડિવાઈડ, એટલે 16, અને અહીંયા આવે 7. તો અહીંયા 16 કોમન માસ થયો
અને પહેલો માસ શું થાય 2:7. તો અહીંયા એમોનિયામાં શું થશે? હાઇડ્રોજન 3:1 × 14. એટલે અહીંયા આવશે 3:14 રેશિયો. હવે અહીંયા 2નો મલ્ટિપલ આપણે કરીએ તો અહીંયા 7 2 જા 14 થઈ શકે. ઓકે, એટલે અહીંયા રેસિપ્રોકલ પ્રપોર્શન એપ્લાય થાય છે. કયો લો થશે? રેસિપ્રોકલ પ્રપોર્શન એપ્લાઇડ ઇન સોરી સિમ્પલ આપણે એટલું જ જોવાનું કે 3 એલિમેન્ટ્સ હોવા જોઈએ. એમાંથી 2 આ કોમન એલિમેન્ટ્સ, બાકી 2 આરે રિએક્ટ કરે તો બાકી 2 પણ રિએક્ટ થઈને શું બનાવે? અમોનિયા. આપણી ટેક્સ્ટબુકમાં લો ટેક્સ્ચ્યુઅલ નથી, જસ્ટ યુ હેવ ટુ ઓબ્ઝર્વડ એન્ડ ફોલો ધ ક્વેશ્ચન્સ. હવે લાસ્ટ એક લો આપણી પાસે છે એ લો ઓફ ગેસિયસ વોલ્યુમ, એવોગેડ્રો લો. લો ઓફ ગેસિયસ વોલ્યુમ અથવા એવોગેડ્રોઝ લો અથવા ગેલ્યુસેક લો એમ પણ કહી શકાય. આપણને પેજ નંબર 15 ટેક્સ્ટ બુકમાં જોવા મળશે. This law was studied by Gay-Lussac in 1808. It states that when gases react together, they do so in volumes which bear a simple ratio to one another and also to the volumes of the product. If gaseous, all the measurement being made under similar condition, temperature and pressure. લખેલું સમજવાની જરૂર નથી, હું જે સમજાવું છું એ સમજવાનું છે એટલે ઓટોમેટિક સમજાઈ જશે. હવે પહેલી વાત તો આપણે ગેસ માટે ફોર ગેસીસ આપણે એક આઈડિયલ ગેસ ઇક્વેશન એટલે કે આદર્શ વાયુ સમીકરણ એ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી યુઝ કરીએ છીએ એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. જો પ્રેશર અને ટેમ્પરેચરને સેમ રાખવામાં આવે, પ્રેશર એન્ડ ટેમ્પરેચર, અને આર જો અહીંયા પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, એમાં પીની વેલ્યુ રિમેઇન સેમ કોન્સ્ટન્ટ, સામે આરની વેલ્યુ પણ કેવી છે? કોન્સ્ટન્ટ, નેવર ચેન્જ. આર ટીની વેલ્યુ પણ ટેમ્પરેચર ફિક્સ રાખ્યું એટલા માટે કોન્સ્ટન્ટ. તો અહીંયા ચેન્જ થાય કોણ છે? વી એન્ડ પ્રપોર્શનલ ટુ એન. આ પી આર ટીને રિમૂવ કરો તો ડાયરેક્ટલી આપણે શું કહી શકીએ? વી ઇઝ પ્રપોર્શનલ ટુ એન. તો અહીંયા એક સિમ્પલ વર્ડમાં આપણે કહી શકીએ, યાદ રાખી લેજો, એક જ સિમ્પલ વર્ડમાં કે વોલ્યુમ ઓફ ગેસ કેન બી ટ્રીટેડ સિમિલર ટુ ઇટ્સ મોલ. તમે ગેસ માટે જ આ લો છે, ઓનલી ફોર ગેસિયસ પ્રોડક્ટ. બે ગેસિયસ એલિમેન્ટ છે ને, ગેસના એલિમેન્ટ હોય એ કમ્બાઈન થાય અને થર્ડ બનાવે એ પણ ગેસિયસ હોય. બધા જ પ્રોડક્ટ કેમાં જોવા મળે? વાયુ સ્વરૂપે જોવા મળે, ગેસિયસ ફોર્મમાં ઓબ્ઝર્વ થાય તો આપણે કયો લો એપ્લાય કરી શકીએ? લો ઓફ ગેસિયસ વોલ્યુમ અથવા એવોગેડ્રો લો અથવા ગેલ્યુસેક લો. અને એ પીવી ઇક્વલ ટુ એનઆરટી, એના ઉપરથી આ પી આર અને ટી કોન્સ્ટન્ટ છે તો વી પ્રપોર્શનલ ટુ એન, એટલે વીને તમે કોના ઇક્વલ ગણી શકો? વોલ્યુમ ઓફ ગેસ કેન બી ટ્રીટેડ સિમિલર ટુ ધ ઇટ્સ મોલ.
ધ્યાન રાખજો ક્યારે વાત થઈ રહી છે, બધા જ એલિમેન્ટ કયા ફોર્મમાં હોય, ગેસિયસ ફોર્મમાં હોય. આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એમના પછી હું આગળ એક્સપ્લેન કરું છું, અથવા તમે નોટ ડાઉન કરી લેજો, એના પછી આપણે આગળ ચાલીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે N2 નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન બી ગેસ, આ બે કમ્બાઈન થાય તો યાદ કરો આપણે ભણ્યા હશું એમોનિયા પ્રિપેર્ડ થાય. હાઇડ્રોજન 3 તો 3H2 અને આગળ 2 2 3 જા 6, બેલેન્સ કરવું હોય તો નાઇટ્રોજન 2 2 નાઇટ્રોજન 3 2 જા 6 2 3 જા 6 અને એમોનિયા અલ્સો ગેસ. તો તમે એમ કહી શકો કે આપણે એવું કહી શકીએ આની આગળ કંઈ ન હોય તો આને કહેવાય 1 મોલ નાઇટ્રોજન combined with 3 mole hydrogen, then it form 2 mole ammonia. તો સિમિલરલી આપણે એવું પણ કહી શકીએ, વોલ્યુમ પણ કહી શકીએ. 1 વોલ્યુમ N2, 3 વોલ્યુમ H2 કમ્બાઈન એન્ડ 2 વોલ્યુમ શું ફોર્મ થાય, એમોનિયા. જો તમને કોઈ એમ કહે કે આ 50 ml છે, 50 ml, તો તમને પૂછે કે આ કેટલા ml જોઈએ, તો આપણે કહેવાનું 3 × 50. આ કેટલું પ્રોડક્ટ થાય, તો કે 2 × 50. કારણ કે આપણે વોલ્યુમ્સને મોલ્સના કન્સિડરેશનમાં લઈ શકીએ ઓનલી ફોર ધ gaseous product and reactant all are in a gaseous form. ત્યારે આ ગેલ્યુસેક લોને અપ્લાય કરી શકીએ, નહીંતર આપણે મોલ ફાઇન્ડ કરી અને આગળ વધવું પડે. ઓકે, મોલની અંદર આપણે જોયું છે એ પ્રમાણે આપણે મોલને ફાઇન્ડ કરવા પડે અને મોલ ઉપરથી આપણે રેશિયો કાઢવો પડે કે આટલા મોલે આ એટલું પ્રોડ્યુસ થાય તો આટલા એ કેટલું. હજી આપણે એ સ્ટડી કરવાનો બાકી છે. હજી આપણે એમની અંદર જશું ત્યારે સ્ટોક્યોમેટ્રી સ્ટડી કરશું ત્યારે એમની અંદર આ બધી ડિટેલ વધારે કરવાની આવશે. સપોઝ આપણને કોઈ એમ કે આ 1 લીટર છે આપણે લીધું, તો આ કેટલા લીટર મળે, 3 લીટર, કારણ કે 3 નો મલ્ટિપલ છે તો આ 2 લીટર પ્રોડક્ટ મળે. આ કેના પરથી કહી શકાય, ગેલ્યુસેક લો પરથી. વોલ્યુમ્સને તમે મોલના કન્સિડરેશનમાં લઈ શકો, એને ઇક્વિવેલન્ટ લઈ શકો, પણ કન્ડિશન એક છે કે રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઓલ આર ઇન અ ગેસિયસ ફોર્મ. બધા કેવા હોવા જોઈએ, ગેસિયસમાં હોવા જોઈએ. પણ એવું ન ચાલે કે આ બંને ગેસિયસ હોય ને આ લિક્વિડ કે સોલિડ હોય તો આપણે એમાં એપ્લાય કરી શકીએ નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે મોલની અંદર સમજી ગયા હતા કે ગેસિયસ ને લિક્વિડ્સની હારે કમ્પેર કરી શકાય, પણ ગેસિયસ રિએક્ટન્ટ હોય, સોરી, રિએક્ટન્ટ ગેસ હોય અને પ્રોડક્ટ બી ગેસ હોય, એટલે આપણે ઓબ્વિયસલી કયો લો એપ્લાય કરી શકીએ, ગેલ્યુસેક લો, એવોગેડ્રોઝ લો, આપણે જેને કહીએ છીએ ગેલ્યુસેક લો, એવોગેડ્રોઝ લો. ઓકે, આપણે ગેસ ટુ વોલ્યુમ ફાઇન્ડ કરતા હતા મોલ કોન્સેપ્ટમાં. તમે જોયું હતું કે ભાઈ કોઈ પણ ગેસિયસ પ્રોડક્ટ હોય તો આપણે એને કહેતા હતા કે મોલ ટુ વોલ્યુમમાં જવું હોય તો શું મલ્ટીપ્લાય કરતા હતા, મોલ ઇઝ મલ્ટીપ્લાય બાય 22.4 લીટર, મોલ ટુ વોલ્યુમ.
અહીંયા તમારે ઇક્વેશન્સમાં જો બી પ્રોડક્ટ ફાઇન્ડ કરવા હોય આપણને ગિવન હોય, મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું સિમ્પલ કે આ નાઇટ્રોજન રિએક્ટ વિથ ઓક્સિજન એન્ડ ગીવ્સ NO, બેલેન્સ કરો તો બંને 2 2 છે એટલે આગળ 2 આવે. તો તમે અહીંયા આ બી ગેસ, આ બી ગેસિયસ ફોર્મ અને આ પણ ગેસ હોય તો તમે આ એપ્લાય કરી શકો. પણ એક્ઝામમાં તમને એમ ક્વેશ્ચન આપે, આવો એક ક્વેશ્ચન્સ છે ફોર એક્ઝામ્પલ કે નાઇટ્રોજન N2 ગેસ પ્લસ O2 ગેસ gives NO liquid, balance is 2. અને અહીંયા કહ્યું હોય કે this is a 50 ml, this is a 50 ml, તો what? તો આપણે કહીશું કે 2 into 50 is equal to 100 ml. Then our answer is wrong because here is gaseous, here is gaseous, but this is a liquid. So gas convert into liquid. તો આપણે આ ગેલ્યુસેક કે એવોગાડ્રોઝ લો યુટિલાઇઝ કરી શકીએ નહીં. ત્યારે આપણે રોંગ થઈએ છીએ. યાદ રાખજો, આ ગેસ અને આ ગેસ પ્રોડક્ટ હોય તો જ આપણે એમ કહી શકીએ કે આ વોલ્યુમ આના વોલ્યુમને કમ્પેર કરી શકાય. આ સિમ્પલ ફોર્મેટ છે. ઓકે, ટેક્સ્ટ બુકની અંદર એવોગાડ્રો લો ટેક્સ્ટ બુકમાં 15 પેજ ઉપર આપેલ છે. આપણે મોલમાં સમજી ગયા છીએ કે મોલમાં આપણે શું કહ્યું હતું કે 1 મોલ સબસ્ટન્સ હોય હાઇડ્રોજન, પછી 1 મોલ સબસ્ટન્સ હોય ઓક્સિજન અને 1 મોલ સબસ્ટન્સ હોય ક્લોરીન ગેસ. આ બધા ગેસની વાત ચાલે છે. ત્યારે આપણે કહ્યું છે કે આ બધા કેટલું વોલ્યુમ રોકે? 22.4 લીટર, 22.4 લીટર, 22.4 લીટર. પછી આ ભલે હાઇડ્રોજન હોય, આ ઓક્સિજન હોય કે ક્લોરીન હોય, 1 મોલ સબસ્ટન્સ આટલા લીટર ફિક્સ્ડ વોલ્યુમ રોકે છે. એ ફાઇનલ છે, પણ ક્યારે? જ્યારે આ બધા ગેસિયસ હોય ત્યારે. તો એમના પરથી જ આ એવોગાડ્રો લોઝને ડિરાઈવ કર્યું છે કે ઇટ સ્ટેટ ધેટ કે વેન ગેસીસ react together and they do so in a volumes which bear a simple ratio to one another and also to the volumes of the product. એટલે તો વોલ્યુમ્સના પણ પ્રોડક્ટ આપણને મળતા હોય if gaseous all measurement being made under similar condition of temperature અને પ્રેશર અને ટેમ્પરેચર જે કન્ડિશન છે એ કોન્સ્ટન્ટ હોય તો જે રિએક્શનની અંદર યુઝ થતો A પ્લસ B gives C. આ પણ ગેસિયસ હોય, આ પણ ગેસિયસ હોય અને આ પણ ગેસિયસ હોય. તો આનું V વોલ્યુમ VmL, આના VmL, તો આ પણ કેટલું મળે? VmL મળે. આ જો 2C હોય તો આ VmL, આ VmL, તો આ 2VmL મળે. આ 3 હોય તો અહીંયા 3VmL મળે. મતલબ કે તમે અહીંયા આ કમ્પાઉન્ડ હોય આવું અને આ 10 ml લો તો આ કેટલા ml લેવું પડે? 30 ml 10 ml કમ્બાઈન થાય અને આ કેટલું બનશે? 20 ml બનશે. કારણ કે આ 10 એનું મેઇન V થયું, આ 3V થયું અને આ 2V થયું. પણ એવું ક્યારે કરી શકાય? ઓલ પ્રોડક્ટ્સ આર ગિવન ઇન અ ગેસિયસ ફોર્મ. ગેલ્યુસેકનો લો એવું કહે છે, ધ્યાનમાં રાખજો ખાસ કરીને. ટેક્સ્ટ બુકની લાઈન રીડ કરજો. એમાં કાંઈ ક્વેશ્ચન્સ હોય તો મને નેક્સ્ટ લેક્ચરની અંદર કહેજો. ઓકે, આજે આપણે અહીંયા સુધી આ 4 લોઝને આપણે એક્સપ્લેન કર્યા છે, ત્યાં સુધી આગળ રાખશું. એના પછી આ ટેક્સ્ચ્યુલ તમારે રીડ કરવાનું છે. આમના વિશે વધારે ગેલ્યુસેકનો જે લો છે એમને વધારે ડિટેલમાં આપણે સ્ટોક્યોમેટ્રીની અંદર કવર કરવાના છીએ, એટલે ટેન્શન ના લેતા. આ સિમ્પલ વર્ડમાં એટલું સમજજો કે
ગેસ અને ગેસ પ્રોડક્ટ પણ ગેસ હોય અને રિએક્ટન્ટ બી ગેસ હોય તો તમે એના વોલ્યુમને તમે મોલના કમ્પેરમાં લઈ શકો, મતલબ કે મોલ જેમ યુઝ કરીએ એમ જ વોલ્યુમને તમે યુઝ કરી શકો. ઓકે, તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. ઓલ 5 લોઝ મેં તમને એક્સપ્લેન કર્યા, ટેક્સ્ટ બુક વાંચજો અને એના ક્વેશ્ચન્સ એને રિલેટેડ જે પૂછાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીના લેક્ચરમાં આપણે પર્સન્ટેજ કમ્પોઝિશનમાં જવાના છીએ. પર્સન્ટેજ કમ્પોઝિશન અને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એન્ડ મોલિક્યુલર ફોર્મ્યુલા ઉપર જશું. ઓકે, ચલો ત્યાં સુધી ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. એમાં જે પણ કાંઈ પ્રોબ્લેમ્સ હોય એ મને પૂછવાની છૂટ છે. રીડ કરી લેજો ટેક્સ્ટ બુકની સાથે. ઓકે, ચલો બાય, જય શ્રી કૃષ્ણ.